જી ખેડૂત મિત્ર બોલો, શું પૂછવાનું છે? તમારી પર્સનલ ઓળખાણ નહીં આપતા, તમારો પ્રશ્ન ઘણાને જાણવા મળશે. બોલો. નમસ્કાર સાહેબ. હા, નમસ્કાર. અમારા સાહેબ 2 સર્વે નંબર છે. હમ એ મારા સર્વે નંબરમાં એક બાજુ રસ્તો આપી દીધો છે હમ અને બીજી બાજુ એ રસ્તો માગે છે આ લોકો સોમાવાળા. હમ એમાં તમે તો એવું લખો છો, પ્રશ્ન કંઈક જુદો પૂછો છો, ને લખ્યું છે એવું કે માપણી સીટ કેદી મળશે એવું લખ્યું છે. માપણી કરી ગયા છે. પ્રશ્ન શું છે તમારો? સીટ મળે સાહેબ, હું છે માપણી કરી જશે પણ માપણીમાં હદ વધતા આવતા જ નથી. મારી વાત સમજો, ખેડૂત મિત્રો બધા સાંભળે કે તમે લોકો જે પ્રશ્ન પૂછો હોય એનો મેં અભ્યાસ કર્યો હોય જવાબ દેવાની તૈયારી માટે, અને તમે પાછો પ્રશ્ન બીજો પૂછો એટલે કન્ફ્યુઝન ઊભું થાય. તમારા 2 પ્રશ્ન છે, હવે એક પહેલા પૂછી લ્યો. માપણી સીટ બાબતે માપી ગયા પછી અર્જન્ટ માપણી હોય તો માપણી સીટ માટે 10 દિવસ પછી જવું. આપણે માપી જાય છે, આપણે હદ બતાવવા આવતા છે. હા, હવે માપણી સીટ જોઈ છે ને તમારે? માપણી સીટ તો લાયા છે સાહેબ. તો શું જોઈ છે હવે? પણ એ હદ બતાવવા ખૂંટા મારવા આવતા નથી કે તમારી નો આવે એવું ક્યાં કાયદામાં જોગવાઈ છે કે ખૂંટા મારવા આવે? સાહેબ 2 બાજુ ઝઘડા હોય અમે તો ઝઘડો દેવાળવા તો હદ બતાવી પડે. ખૂંટા મારવા આપતા નથી. તમે માપણી સીટ આપે એમાં માપ જોઈતા હોય તેની પાસે લખાવી લેવાના. હાલો બીજો પ્રશ્ન પૂછો. કાયદેસર આટલું જ થાય છે ગુજરાતમાં. હા, અત્યારે હવે કોઈ ખૂંટા મારી જતા નથી, પ્રાઇવેટ વાળા મારી જાય. હા, બોલો બીજો પ્રશ્ન શું છે ઈ કયો. બીજો સાહેબ સર્વે નંબરમાં એક જ સર્વે નંબરમાં 2 બાજુ 20-20 ફૂટ ફૂટના રસ્તા માંગે છે. અમે એક બાજુ આપી દીધું છે, બીજી બાજુ અમે ના નથી હાલતા એટલે એ લોકો મારવા આવું છે ને આવું બધું કરે છે. પણ એક બાજુ આપ્યો શું કામ એને? આંગળી, ગુજરાતીમાં કહેવત છે આંગળી આપો એટલે માણા પોચો પકડે. આંગળી શું કામ દીધી પકડવા? એનો કાયદેસર રસ્તો હતો? ના નતો, પણ આપી દીધો અમે. આપી દીધો તો એ બીજો માંગે છે. હું કામ આપવો જોઈએ? હતો નહીં તો વડવાઓએ આપી દીધો, પણ મારા પણ બીજો માંગે. અચ્છા, વડવાઓએ આપી દીધો તો ઓકે, હાલો ચોખવટ કરો ને કાકા. તો વડવાએ આપી દીધો તો એમ. હવે બીજો રસ્તો આપવાનો થતો નથી. ધમકી મારે તો પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરવાની રહે. હા, અને એને કાયદેસર રસ્તો જોતો હોય તેને મામલતદાર કોર્ટમાં જવાનું રહે. હા, પોલીસમાં કહેવાનું કે આ રસ્તા માંગવાનો અધિકાર મામલતદાર કોર્ટમાં જવાનો હોય છે, આમાં કજિયા કરવાનો હોતો નથી. એટલે તમે અરજી આપી દો ફરિયાદની. હા, સારું, ભલે 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 ભાઈ, આવજો. સૌ ખેડૂત મિત્રો બરાબર સાંભળે કે તમે જે પ્રશ્ન વોટ્સએપમાં લખ્યો એનો જ જવાબ પૂછો. 2 પ્રશ્ન હોય તો 2 લખી નાખો ને, કારણ કે તમે જ્યારે લખેલો હોય એનો હું જવાબ દેવા માટે પ્રિપેર કરીને તૈયાર બેઠો ને તમે પ્રશ્ન કંઈક જુદો પૂછો. તો તમારે જે પ્રશ્નનો જવાબ જોઈતો હોય એ લખો એટલે ખોટો સમય ન બગડે, તો કન્ફ્યુઝન ન થાય. ચાલો, ફોન સાવ નાનો એવો છે. એક ભાઈ મને પૂછ્યું કેમ છો? જલસા. મેં કીધું ખેડૂત ભાઈને જવાબ આપું છું જલસા. મને કે મોજે મોજ ને જલસા. મેં કીધું ભાઈ એવા જલસા નથી તું પૂછતો. એવા જલસા હોય ને તો આપણે બેંકમાં પૈસા લેવા જાય તો આપણને 2-3 લાખ રૂપિયા આપે, એમાં કઈ જલસા ન થાય. મને કીધું જલસા શેમાં થાય? મેં કીધું માલિયાની જેમ લોન આપે તો ઇંગ્લેન્ડ જઈને જલસા થાય. હા, જલસા કરવા હોય તો કરોડો રૂપિયાની લોન આપે તો જલસા થાય. જલસા તો માલિયાને છે, નીરવ મોદીને છે, આપણે નથી.